સનાતન ધર્મમાં પિતૃપક્ષની વિશેષતા મહત્વ હોય છે. પિતૃપક્ષનો માહ પિતૃને સમર્પિત હોય છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પણ કહેવાય છે. પિતૃઓની પૂજા અને તર્પણ વગેરે કામ માટે શ્રાદ્ધ પક્ષ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતી પર આવે છે. એટલા માટે આ દિવસોમાં તેમના શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વગેરેનું વિધાન છે. એવા કયા સંકેત છે જેને જોઈને એ જાણી શકાય કે આપણા ઘરમાં પિતૃદોષ છે કે નહીં? આવો જાણીએ. એ પહેલાં તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. ચાલો આગળ શરૂ કરીએ. પિતૃપક્ષની શરૂઆત ભાદ્રપદ પૂર્ણિમાથી થાય છે અને તે આશ્વિન મહિનાની અમાસ તિથિ સુધી ચાલે છે. આ દરમિયાન લોકો પોતાના પિતૃઓને નિમિત્ત આશ્વિન કૃષ્ણ પક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કર્મ વગેરે કરે છે. પિતૃપક્ષ પહેલાં અમુક એવા સંકેતો જોવા મળે છે જેને જોવાથી એ જાણી શકાય છે કે આપણા ઘરમાં પિતૃદોષ છે કે નહીં. ઘરમાં અચાનક પીપળો ઉગી નીકળવો, ઘરની આજુબાજુ કૂતરાનું રડવું, તુલસીનો છોડ અચાનક સુકાઈ જવો, લગ્નમાં અઢળક થવી, ગ્રહ ક્લેશ વગેરે થવો. એવું માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં આ સંકેતો જોવા મળે છે તેમને સાવધાન થઈ જવું જોઈએ. તેની સાથે પિતૃદોષના નિવારણ માટે કોઈ જાણકાર પુરોહિત પાસેથી પૂજા પાઠ અને પિતૃના શ્રાદ્ધ કર્મ કરાવવા જોઈએ. આ ઉપરાંત પિંડદાન માટે પિતૃપક્ષનો સમય પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો આપના પિતૃપક્ષ નારાજ છે તો તેની વિધિ વિધાનપૂર્વક પિતૃપક્ષના શ્રાદ્ધ કર્મ કરવા જોઈએ, જેથી તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તો મિત્રો, અમારી યુટ્યુબ સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, પછી મળીશું અમારી નવી સ્ટોરી વિડીયો સાથે. હર હર મહાદેવ.